Hello friends, today we are going to start unit number 1, read 2, and the title is The Wild Savior. Wild means વન્ય અને સેવ પરથી સેવિયર એટલે જીવન રક્ષક. આપણા પાઠના પાત્રો છે, મેઇન પાત્ર છે અલીભાઈ. અન્ય પાત્રોમાં રામસિંહનું ફેમિલી છે. રામસિંહ સિવાય નીલમ એમની દીકરી અને અર્જુન એમનો સન છે. અને એ સિવાય બે પાત્રો છે જેના આધારિત આ પાઠ છે આખો. એક છે લેપર્ડ, સ્નો લેપર્ડ એટલે બરફ વિસ્તારમાં જોવા મળતો દીપડો, અને બીજું એક છે બેર, રીંછ. મેઇન તો આ બંને વચ્ચેનો સંઘર્ષની અહીંયા વર્ણન કરેલું છે. હવે અલીભાઈ જે છે એ હિમાલયની પર્વતમાળામાં ગામડે ગામડે પગે ચાલીને એમણે જે સૂકો મેવો છે, પછી દવાઓ છે, કિંમતી પથ્થરો, રત્નો છે, એ બધું જે મળ્યું હોય એ ગામે ગામ વેચે છે. અને ફરતા ફરતા રામસિંહના ફેમિલી પાસે આવે છે તો એમનું ફેમિલી એમની પહેલાં તો સ્વાગત કરે છે, અને એ ઘરના સભ્યોને અલીભાઈ પાસેથી એમના ફરવા દરમિયાનના જે અનુભવો હોય, અવનવી વાતો હોય, એ સાંભળવાની બહુ ઉત્સુકતા છે એમને. એટલે અલીભાઈને એ રોકી રાખે છે. અને અલીભાઈ પછી એક સરસ રોમાંચક વાત કહે છે કે એકવાર એ બપોરનું લંચ લેવા બેઠા હતા જંગલમાં, હિમાલયના જંગલોમાં. થોડા કોળિયા ભર્યા હશે ત્યાં એમને એક ઘુરઘાટ સંભળાયો, કોઈ પ્રાણીનો ઘુરકવાનો અવાજ સંભળાયો. તો ટિફિન બોક્સ બંધ કરીને તરત જ ઊભા થઈ જાય છે, અને એક હાથમાં લોખંડની અણીવાળી લાકડી લે છે, અને બીજા હાથમાં બંને બાજુ ધાર હોય એવી છરી લે છે, અને પોતે જે પર્વત ઉપર બેઠા છે એને કિનારી તરફ આગળ વધે છે. તો ત્યાં જોયું એમણે તો સામેના પર્વતના ઢાળ ઉપર સ્નો લેપર્ડ એટલે બરફના વિસ્તારમાં જે જોવા મળે દીપડો, એના બચ્ચાને રમતા જોયા એમણે. અલીભાઈને ચિંતા કઈ થઈ કે જો આ બચ્ચાની મધર મને જોઈ લેશે તો પોતાનો જીવ જોખમમાં આવી પડશે. એટલે તે છુપાઈને ત્યાં બેસી રહ્યા. ત્યાં શું બન્યું તો અચાનક એક ઝાડ પાછળથી એક મોટું કદાવર કાળા રંગનું રીંછ, બેર, એ પેલા બચ્ચા તરફ આવે છે. હવે અલીભાઈને પોતાના કરતાં પેલા બચ્ચાની ચિંતા થવા માંડી. અને એટલામાં શું બને છે કે થોડેક મીટર દૂર એક ભયંકર ગર્જના, ગુસ્સાની ગર્જના સંભળાઈ. અને એ કોણ હતું? પેલા બચ્ચાની મધર. એ જનૂનપૂર્વક પેલા કાળા રીંછ પર કૂદી પડે છે. રીંછ પણ પોતે સંતુલન, બેલેન્સ ગુમાવી દે છે, અને બંને જણ ગબડતા ગબડતા સાંકડી ખીણમાં પડે છે. હવે કદની રીતે જોઈએ તો પેલું રીંછ જે છે એ પેલા દીપડાથી 3 ગણું મોટું હતું, અને બંને પંજા નોર મારી અને રીંછ ઊભું થઈ અને આમ ઘુરકાટ કરે છે. પણ સામેની બાજુ જે આ ફિમેલ લેપર્ડ છે એ પણ ગુસ્સાથી એના પર કૂદી પડે છે, અને બંને વચ્ચે સંઘર્ષ થાય છે. અને 10 મિનિટ આ સંઘર્ષ ચાલ્યા પછી જે બેયર છે એ બ્લીડિંગ, ચારે બાજુ એમ કે લોહી લુહાણ થઈ જાય છે, અને પછી એ એટેકના બદલે ડિફેન્સની સ્થિતિમાં આવી જાય છે. અને પછી બંને પ્રાણીઓ લડતા લડતા અલીભાઈની દ્રષ્ટિથી આમ દૂર જતા રહે છે. અવાજ બિલકુલ શમી જાય છે, ખીણમાં નીરવ શાંતિ થઈ જાય છે. અને પેલી છે લેપર્ડ મધર છે એ ફરી પોતાના બચ્ચા પાસે આવે છે અને એને વહાલ કરે છે. હવે છેલ્લે પાઠના અંતે કહે છે અલીભાઈ કે રીંછ જે આવ્યું એ એમના માટે એમ કે આશીર્વાદ સમાન હતું. કારણ કે રીંછ આવ્યું એટલે પેલી ફિમેલ લેપર્ડ છે એનું ધ્યાન એના તરફ ગયું અને પોતાનું જીવન બચી ગયું. એટલે રીંછ એમના માટે જીવન રક્ષક પુરવાર થાય છે. જીવન રક્ષક એટલે વાઇલ્ડ સેવિયર. તો આ રીતે પાઠનું ટાઇટલ છે. ઓકે. ઓકે મિત્રો, ચલો આપણે જોઈએ લાઇન ટુ લાઇન.
Nilam came dashing into the house, shouting joyfully. ડેશિંગ એટલે અચાનક ધસી આવવું, અને શાઉટિંગ એટલે બૂમો પાડતા પાડતા, આનંદથી બૂમો પાડતી પાડતી નીલમ એકદમ ઘરમાં દોડી આવે છે અને બધાને કહે છે, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી. ઘરના બધા સભ્યો બહાર જોવા માટે જાય છે. એન્ડ ધેર હી વોઝ, અને જઈને જોયું તો હવે અલીભાઈનું વર્ણન જુઓ. અ ટોલ મેન, કેવા છે? ઊંચા. વિથ બ્રોડ શોલ્ડર્સ, પહોળા ખભા ધરાવતા. રેડ ચીક્સ, રતુમડા ગાલ અને નાકવાળા. અને વિટિશ કોમ્પ્લેક્શન, એટલે એમની ચામડીનો રંગ. વીટ એટલે ઘઉં, મતલબ એ ઘઉં વર્ણા હતા. હી વોઝ ડ્રેસ્ડ ઇન એ વાર્મ થીક લોંગ વુલન કોટ. શું પહેરેલું છે? તો એમણે જાડો લાંબો ગરમ કોટ પહેરેલો છે. ટાઈટ ટ્રાઉઝર્સ એટલે તંગ એવો પાયજામો. બિગ લેધર બૂટ્સ, મોટા ચામડાના બૂટ. અને બિગ ફર કેપ, બદામી રંગની રૂવાટીદાર ટોપી પહેરેલી છે. મતલબ ઠંડીથી બચવા માટેના તમામ વસ્ત્રો અને સાધનો એમની પાસે છે. વિથ એ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મથ, ઉષ્માભર્યા વિશાળ સ્મિતથી રામસિંગ શું કરે છે? HUG, હગ એટલે ભેટવું. રામસિંગને ભેટી પડે છે. અને રામસિંગ પણ કહે છે, કમ ઇન, અંદર આવો. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. એમનું સ્વાગત કરે છે. અલીભાઈ પેટેડ, પેટ એટલે થાબડવું. ઘરના દરેક સભ્યોને આમ ભેટીને થાબડે છે. એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી. ઘરના દરેક સભ્યને ભેટીને પ્રેમ સાથે વાત કરીને દરેકનો ખભો થાબડે છે. ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ, એમનો અવાજ કેવો છે? એકદમ ઘેરો અવાજ છે એમનો. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન એ કાઉચ. કાઉચ એટલે સોફા. સોફા ઉપર પછી આરામદાયક સ્થિતિમાં બેસે છે. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. રામસિંગ અલીભાઈ સાથે વાતો કરતા હતા એ દરમિયાન મધર એમના માટે થોડી ચા તૈયાર કરે છે. અલીભાઈ વોઝ એ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ. ઓન ફૂટનો અર્થ થાય પગે ચાલીને. બરાબર? હિમાલય પર્વતમાળામાં લાંબુ અંતર એ ચાલીને કાપે છે. એક મુસાફર છે. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, કુદરત પ્રેમી માણસ છે. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન. એક ગામથી બીજે ગામ, એક નગરથી બીજે નગર એ જાય છે. શું કરવા? તો સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ. એપ્રિકોટ એટલે જળદારું, સુકાર જળદાળું. હર્બ્સ એટલે દેશી દવાઓ, મેડિસિન્સ. એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ, પ્રેસિયસ એટલે કિંમતી. કેવા? કિંમતી પથ્થર, મતલબ કે કિંમતી રત્નો. આ બધું જ એમને જે મળ્યું હોય ટ્રાવેલિંગ દરમિયાન, દેટ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. મુસાફરી દરમિયાન આ બધી જે વસ્તુઓ મળી હોય એ પછી ગામે ગામ અને નગર નગર વેચે છે. હવે ડાયલોગ. રામસિંગ કહે છે, વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? કે તમે હમણાં ક્યાં રહો છો, મતલબ ક્યાં તમે ફરો છો? તો અલીભાઈ કહે છે, આઈ વેન્ટ અપ હાઈ માઉન્ટેન્સ, ઊંચા ઊંચા પર્વતો ઉપર. અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ભારત અને તિબેટની જે સરહદ છે એ પર્વતમાળામાં હું મોટે ભાગે ફરું છું. એટલે કે છે એલોન? નીલમ પૂછે છે, તમે એકલા ફરો છો? તો કે ઓફકોર્સ, ચોક્કસ. આઈ એમ યુઝ ટુ ઇટ. જો યુઝ ટુ
હું આ બાબતથી ટેવાયેલો છું. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર એ નાઇટ. અલીભાઈ કહી દે છે કે હું ફક્ત એક નાઇટ માટે અહીંયા રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. અને આવતીકાલે સવારે હું અહીંથી ઉપડીશ. તો નીલમ શું કહે છે? નો અલીભાઈ, નો, ના, એવું ના હોય. વી વોન્ટ લેટ યુ ગો. વોન્ટ એટલે વિલ નોટ. અમે તમને જવા દઈશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. હેવ ટુ ટેલ. તમારે અમને પર્વત વિસ્તારમાં તમે જે ઘટનાઓ જોઈ છે, બની છે, અનુભવી છે, એ સ્ટોરીઝ અમારે સાંભળવી છે. તમારે અમને કહેવી પડશે. આફ્ટર એ લોટ ઓફ ઇન્સિસ્ટન્સ. ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ. પુષ્કળ આગ્રહ પછી હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. આ લોકોના બહુ જ આગ્રહ પછી એ 2 દિવસ રોકાવા માટે સંમત થયા. અહીંયા એગ્રી સાથે ટુ છે. કેટલીક વખત એગ્રી સાથે તમને વિથ જોવા મળશે. તો 2 દિવસ રોકાવાની વાત છે ને, એ બાબત કહેવાય. તો કોઈ મેટર સાથે સંમત થવું હોય તો એગ્રી સાથે ટુ, અને કોઈ વ્યક્તિ સાથે સીધું સંમત થવું હોય તો એગ્રી વિથ. નહીં કે આઈ એમ એગ્રી વિથ યુ. તો ટુ અને વિથ યાદ રાખજો. ધેટ નાઇટ, તે રાત્રિએ, they all kept awake till late. ઘરના બધા સભ્યો મોડી રાત સુધી જાગતા રહ્યા. kept awake એટલે જાગતા રહ્યા. sitting on his bed. બધા પોતાની પથારી પર બેઠેલા છે. listening to his interesting travel experience. અને અલીભાઈના જે ટ્રાવેલ એક્સપિરિયન્સ છે એ સાંભળતા સાંભળતા બેડ ઉપર બેઠતા મોડી રાત સુધી એ લોકો જાગતા રહ્યા. હવે અલીભાઈ પોતાની સ્ટોરી શરૂ કરે છે. અલીભાઈ began telling his story. It was almost a couple of hours to the nearest village. નજીકના ગામમાં 2-4 કલાક કે છે મારે રોકાવાનું થયેલું. એનું લોકેશન આપે છે. I was only a few miles away from the border of India and Tibet. ભારત અને તિબેટની જે સરહદ છે એનાથી થોડાક માઇલ હું દૂર હતો. આઈ વોઝ હંગ્રી. મને ભૂખ લાગેલી. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. લંચ એટલે બપોરનું ભોજન લેવા માટે હું બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ. ક્વાઇટ એટલે શાંત. આ સ્પેલિંગ બરાબર જોજો. એક બીજો શબ્દ આવે છે QUITE. એનો અર્થ થાય તદ્દન. એમ કે બધી જગ્યાએ શાંતિ હતી. એક્સેપ્ટ સિવાય કે સમ બર્ડ્સ ચીર્પિંગ સમટાઈમ્સ. હા, કેટલાક પક્ષીઓનો કલરવ, ચિલરિંગ ચીર્પિંગ એટલે કલરવનો અવાજ સંભળાતો હતો. એ સિવાય બધે શાંતિ હતી. આઈ હેડ હાર્ડલી એ ફ્યુ મોર્સેલ્સ. મોર્સેલ એટલે કોળિયા. અહીં એક વાક્ય રચના છે હાર્ડલી, જુઓ, અને સાથે વેન. આ હાર્ડલી વેનની રચના આપણે ભણવાની આવશે. એક ક્રિયા કર્યા પછી તરત જ બીજી ક્રિયા કોઈ કરે એના માટે હાર્ડલી વેન વાક્ય રચના વપરાય છે. મોર્સલ એટલે કોળિયો, કે મેં થોડા કોળિયા લીધા હશે ત્યાં. વેન આઈ હર્ડ સોફ્ટ. સોફ્ટ એટલે ધીમો, અને ફીબલ ગ્રોઝ. ગ્રોલ એટલે ગુરકાટ. મને કે છે ધીમો અને હળવો કોઈ પ્રાણીના ગુરકવાનો. ગ્રોલ એટલે ગુરકવાનો અવાજ મને સંભળાયો. આઈ વોઝ એલાર્મ. હું એકદમ સાવધ થઈ ગયો, સચેત થઈ ગયો. બિકોઝ, એનું કારણ એ હતું કે ફ્રોમ ધ સાઉન્ડ્સ, જે અવાજ આવતા હતા એના પરથી, આઈ વોઝ શ્યોર, મને એકદમ ખાતરી થઈ ગઈ કે ઇટ વોઝ નથિંગ બટ એ બેર. બેર એટલે રીંછ, કે આ અવાજ રીંછનો જ હોવો જોઈએ, બીજું કંઈ નહીં, પણ આ રીંછનો અવાજ હતો. એટલે હું એકદમ સચેત થઈ ગયો. હવે જો એમની પ્રતિક્રિયા શું છે કે છે આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ. પહેલું તો ટિફિન બોક્સ બંધ કરી દીધું. એન્ડ બેન્ટ લો. બેન્ટ એટલે આમ ઝૂકવું. હું નીચો ઝૂકી ગયો. સો દેટ, આ સો દેટ આપણો વાક્ય રચના છે હેતુ માટે. ટિફિન બોક્સ બંધ કર્યું, હું નીચે ઝૂકી ગયો. એનું હેતુ શું હતો? તો કે ધ સ્મેલ ઓફ ફૂડ. હું જે ખોરાક ટિફિન ખાતો હતો એની સ્મેલ, એન્ડ માય બોડી, મારા બોડીની, શરીરની સ્મેલ, વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. અહીંયા મોન્સ્ટર શબ્દ વાપર્યો છે રીંછ માટે, મતલબ કદાવર પ્રાણી. તમને ખબર છે ને કે જંગલી પ્રાણીઓ એ સ્મેલ પર આધારિત
આગળ વધતા હોય છે, એટેક કરતા હોય છે, સર્ચ કરતા હોય છે. બ્રીઝ એટલે પવન, મતલબ પવનની દિશા કેવી હતી? અમારાથી પેલા પ્રાણી તરફની. એટલે એ સ્મેલ ત્યાં પહોંચે નહીં, એટલે કે છે મેં ટિફિન બોક્સ બંધ કરી દીધું અને હું નીચે ઝૂકી ગયો. બીજી તૈયારી શું કરી એણે? આઈ ટુક અપ માય બેમ્બો સ્ટાફ. બેમ્બો એટલે વાંસ અને સ્ટાફ એટલે લાકડી. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ, એના એક છેડા ઉપર લોખંડની અણી કાઢેલી છે. તો એવી એક વાંસની લાકડી લીધી. ઇન માય રાઇટ હેન્ડ, રાઇટ હેન્ડમાં લાકડી. એન્ડ બિગ ડબલ એજ્ડ નાઇફ ઇન માય લેફ્ટ હેન્ડ, ડાબા હાથમાં ડબલ એજ, જેની બે બાજુ કિનારી છે, આમ ધાર કાઢેલી છે, બે ધારી નાઇફ એટલે છરી. સૂન માય આઈઝ કોટ સાઇટ ઓફ, પછી કે છે મારી આંખોએ એક દ્રશ્ય પકડ્યું, મતલબ કે મને દેખાયું. શું દેખાયું? તો ટુ, ટાઈની એટલે પ્રમાણમાં નાના. સ્નો લેપર્ડ કબ્સ, કબ્સ એટલે બચ્ચા, જે બરફ વિસ્તારમાં જોવા મળે એવા લેપર્ડના બે બચ્ચા મને દેખાયા. ક્યાં દેખાયા? તો ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન. પોતે જે પર્વત ઉપર છે એની સામેના પર્વતનો જે સ્લોપ છે, ઢોળાવ છે, અને ત્યાં એક નાનકડી ફ્લેટ જગ્યા છે, સપાટ જગ્યા છે, ત્યાં આ બે બચ્ચા એમને દેખાય. હવે આટલું વર્ણન સાંભળીને નીલમ પૂછે છે એમને, ઓહ વાવ, વોટ ડીડ દે લુક લાઈક? એ બચ્ચા કેવા લાગતા હતા? તો અલીભાઈનો આન્સર છે, દે વેર બ્યુટીફુલ, બહુ જ સુંદર હતા. દેર દે વેર બ્યુટીફુલ, સુંદર હતા. ધેર ફ્લફી, ફ્લફી એટલે ભરાવદાર. સ્નો વ્હાઇટ ફરી કોટ, મતલબ એની જે રૂંવાટી હતી એ પણ કેવી હતી? સફેદ બરફ જેવી. મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો, મતલબ એમના શરીરની રૂંવાટી અને બરફનો કલર એ પરફેક્ટલી મેચ થતો હતો. સેડ અલીભાઈ, આ વાક્ય અલીભાઈ કેવી રીતે કહે છે? એઝ ઇફ એટલે જાણે કે, વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. આપણે એક ટોપિક આવશે, એઝ ઇફ, સપોઝિશન. અલીભાઈ આ વાક્યો કહેતા કહેતા જાણે કે એમની આંખો પેલું દ્રશ્ય જે વખતે દેખાતું હતું ને એ દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા હોય એ રીતે આ વાક્ય બોલે છે. અર્જુન પ્રશ્ન પૂછે છે કે વોટ વેર ધ કબ્સ ડુઈંગ? એ બચ્ચા શું કરતા હતા? તો અલીભાઈનો આન્સર છે, દે વેર પ્લેઇંગ, એ રમી રહ્યા હતા. ઈચ વન ક્રાઉચ્ડ ઓન ધ સ્નો, બંને બરફ ઉપર, ક્રાઉચ એટલે આમ ગલોટિયા ખાતા હતા. એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર, અને એમની સુંદર લીલા રંગની આંખો એકબીજા ઉપર જાણે કે આંખો ઉલાડતા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર, એકબીજા ઉપર કૂદતા હતા. દે વુડ રેસલ ફોર એ વાઇલ, રેસલ એટલે કુસ્તી કરવી, થોડી વાર માટે એકબીજા સાથે કુસ્તી કરતા. ગ્રોલિંગ સોફ્ટલી, એકબીજા સામે ધીમેથી ઘુરકતા. દે વુડ ક્રાઉચ અગેઇન, ફરી પાછા એકબીજા ઉપર ગુલાટ ખાતા. એન્ડ રેસલ અગેઇન, કુસ્તી કરતા. વોચિંગ ધેમ વોઝ ફન, એમને જોવા એક જબરજસ્ત આનંદ હતો. બટ આઈ વોઝ વરીડ ટુ, પણ કહે છે મને એક બાબતની ચિંતા પણ હતી. બિકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર, આ બચ્ચા છે એમની મધર આજુબાજુ ક્યાંય દેખાતી નહોતી. એન્ડ ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ વેન સી ઇઝ વિથ કબ્સ, કોઈ પણ હિંસક, કોઈ પણ માદા જ્યારે બચ્ચાની સાથે હોય ને, કોઈ પણ પ્રાણી હોય બચ્ચાની સાથે હોય તો એ વધારે ફેરોસિયસ બની જાય છે, હિંસક બની જાય છે. એટલે અલીભાઈને એનો ડર છે કે ભૂલે ચૂકે જો આ મધર લેપર્ડ મને જોઈ લેશે તો શું, ચિંતા એમને છે. હવે જો નીલમને ઇન્ટરેસ્ટ પડે છે કે છે ધેન વોટ હેપન, પછી શું થયું? તો કે વેલ
આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. બેલી એટલે પેટ. અલીભાઈ પોતાના પેટના સહારે જમીન ઉપર આમ સૂતેલા છે. આઈ વોઝ વરીડ, મને ચિંતા એ હતી કે ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, કે જો મધર આજુબાજુ હશે તો શું, એની ચિંતા હતી. સુન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, અને પછી અચાનક એક વિચિત્ર ઘટના થતી મેં જોઈ. શું જોયું? કે ઓલ ઓફ એ સડન, અચાનક અ હ્યુઝ એટલે કદાવર, બ્લેક બેર એક કાળા રંગનું મોટું રીંછ, કેમ ગ્રોલિંગ ફ્રોમ ધ ટ્રીઝ, વૃક્ષની પાછળથી એક કદાવર રીંછ ગુરકિયા કરતું કરતું નીકળ્યું. એન્ડ રશ્ડ ટોવર્ડ્સ ધ કબ્સ, એ રીંછ જે છે પેલા બંને બચ્ચા તરફ ધસી ગયું, દોડી ગયું. નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. અલીભાઈને શરૂઆતમાં ચિંતા પોતાની હતી, હવે પોતાના કરતાં પેલા બચ્ચાની ચિંતા એમને વધારે થવા માંડી કે પેલા બચ્ચાનું શું થશે. વિધિન નો ટાઈમ મતલબ પળવારમાં તો આઈ હર્ડ અ ડિફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. પોતે જ્યાં છે ત્યાંથી થોડાક મીટર દૂર અલીભાઈને એક ગુસ્સાફરી આક્રોશયુક્ત ભયંકર, ડિફનિંગ એટલે આમ કાન ફાડી નાખે એવી ભયંકર ત્રાડ સંભળાઈ, ગર્જના સંભળાઈ. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, એક બાજુ અલીભાઈને ડર પણ લાગ્યો છે, બીજી બાજુ આશ્ચર્ય પણ છે. એ બિગ વ્હાઇટ કેટ, આ વ્હાઇટ કેટ શબ્દ વાપર્યો લેપર્ડ માટે, એનો વ્હાઇટ કલર છે. એ કોણ છે? મધર સ્નો લેપર્ડ એપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન એ નિયર બાય હ્યુઝ રોક. બાજુમાં એક મોટો ખડક છે, એના ઉપરથી જમ્પ મારી અને આ સ્નો લેપર્ડ છે એ પેલા રીંછ ઉપર કૂદકો મારે છે. ગોશ, આ જો ઇંગ્લિશમાં એક ઉદ્ગાર છે, આપણે ગુજરાતીમાં હે ભગવાન, એક્સક્લેમ્ડ અર્જુન. અર્જુને એકદમ ઉદ્ગાર કાઢ્યો, હે ભગવાન. એમ કે શું થયું હશે? નીલમ પણ કહે છે હાઉ હોરિફાઈંગ, કેટલું ભયંકર. એટલે એની મધર કહે છે કીપ ક્વાઇટ, મતલબ શાંત રહો. ઇમ્પેશન્ટલી એમની મધર અધીરાઈથી કહે છે કે તમે શાંત રહો. વોટ હેપન ધેન, પછી શું બન્યું? એટલે અલીભાઈ કહે છે થેન્ક ગોડ, ભગવાનનો આભાર કે આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ. કે છે ભગવાનનો આભાર, હું નસીબદાર હતો કે એ મધર લેપર્ડની નજર ક્યાં જડાયેલી હતી? એના બચ્ચા તરફ, મારી તરફ નહીં. સી ડીડ નોટ લુક અપ એટ મી, એણે મારી તરફ જોયું પણ નહીં. વિધિન મોમેન્ટ્સ, ક્ષણવારમાં તો ધ મધર લેપર્ડ લીપ એટલે જમ્પ, લીપ એટલે જમ્પ, ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ, પોતાના બચ્ચાના રક્ષણ માટે, પ્રોટેક્ટ એટલે રક્ષણ માટે મધર લેપર્ડ વચ્ચે કૂદી પડે છે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં કૂદકો મારીને. સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર, પેલા રીંછ ઉપર સીધી કૂદી પડે છે. કેવી રીતે? ફિયરલેસલી, એટલે જરા પણ હિંસક રીતે, અને ફિયરલેસલી એટલે ડર રાખ્યા સિવાય. આ હુમલાથી શું થયું? ધ બેયર લોસ્ટ હિઝ બેલેન્સ, પેલા રીંછનું બેલેન્સ જતું રહ્યું. ધ વાયોલન્ટ એટલે હિંસક. વાઇલ્ડ બિસ્ટ્સ, આ બિસ્ટ એટલે જંગલી પ્રાણીઓ, બંને પ્રાણીઓ કેવા છે? જંગલી. વેન્ટ રોલિંગ ડાઉન, બંને હિંસક પ્રાણીઓ બર્ફીલા ઢાળ પરથી એકબીજા ઉપર એમ કે ગુલાંટ મારતા મારતા. સ્નોવી સ્લોપ, એ ઢોળાવ પણ કેવો છે? બરફથી છવાયેલો છે. ટમ્બલિંગ ઓન ઇચ અધર, મતલબ એકબીજા ઉપર ગુલાંટ મારતા મારતા. ટીલ દે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ એ લાઉડ થડ. અહીં થડ એટલે શું? કોઈ વસ્તુ જમીન ઉપર પછડાય અને જે અવાજ આવે ને, થડ, બોધો અવાજ. બંને જણ ક્યાં પડે છે?
સાંકડી, નેરો એટલે સાંકડી ખીણમાં બંને પડે છે. આઈ ક્રેન્ડ માય નેક. ક્રેન એટલે શું? તો ડોક લંબાવવી. અલીભાઈ કહે છે આ સીનને જોવા માટે મેં મારી ડોક લંબાવી. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કબ્સ. પેલા જે ડરી ગયેલા બે બચ્ચા છે એ પણ પોતાની ડોક લંબાવે છે કે ત્યાં શું બન્યું. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. ઇન્સ્ટિંક્ટ એટલે સહજ વૃત્તિ, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. તો પોતાના બચ્ચાને બચાવવાની કોઈ પણ મધર હોય, એમ કોઈ પણ જંગલી પ્રાણી હોય, એની વૃત્તિ કેવી હોય છે? બહુ સ્ટ્રોંગ હોય છે. મતલબ કોઈ પણ ભોગે એ પોતાના બચ્ચાને બચાવે. સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ. યંગ વન્સ એટલે પોતાના બચ્ચાને બચાવવા માટે કોઈ પણ મધર ક્યાં સુધી? ફાઇટ અનટુ ડેથ, છેલ્લા શ્વાસ સુધી, મૃત્યુ સુધી એ લડવા તૈયાર હોય છે. રામસિંહ કહે છે અલીભાઈને. યુ આર રાઇટ. યસ, યુ આર રાઇટ. આ કોણ કહે છે? મધર. લવલી, લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. નીલમ અને અર્જુનના ફેસ તરફ જોઈ અને મધર કહે છે કે હા, તમારી વાત સાચી છે, કારણ કે પોતે મધર છે ને. તો અહીંયા આપણે અટકીએ. બીજા ભાગની અંદર આપણે અહીંથી શરૂઆત કરીશું. ઓકે.